ચાલો પ્રોફેશનલ શિષ્ટાચારના પાયાના નિયમો સમજીએ. આ તમારી કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે. ચાલો આ મોડ્યુલ શરૂ કરીએ. આ એવા નિયમો છે જે તમારી પ્રોફેશનલ બ્રાન્ડને વ્યાખ્યાયિત કરશે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ સમયસરતા. આમાં કોઈ બાંધછોડ નહીં, કારણ કે તે બીજાના સમયનો આદર છે. યાદ રાખો, દરેક મીટિંગ માટે 5 થી 10 મિનિટ વહેલા પહોંચવું એ સ્ટેન્ડર્ડ છે. જુઓ, આ એક પ્રોફેશનલ પ્રક્રિયા છે. વહેલા પહોંચવાની યોજના બનાવો અને સિનિયર સ્ટાફ પહેલાં હાજર રહો. આ નિયમ પાળવાથી દેખાય છે કે તમે કામ પ્રત્યે ગંભીર છો અને ટીમના સમયની કદર કરો છો. હવે વાત કરીએ બીજા પ્રોટોકોલની. યોગ્ય રીતે અભિવાદન કરવું એ પ્રોફેશનલ દેખાવ માટે ખૂબ જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ સહિયારી જગ્યામાં પ્રવેશો અથવા કોઈ ગ્રુપમાં જોડાઓ ત્યારે મૌખિક અભિવાદન જરૂરી છે. કોઈ નવા સહકર્મીને મળો ત્યારે તમારું નામ કહીને તેમનો પરિચય કેળવો અને ટીમમાં સ્વાગત કરો. અહીં ધ્યાન આપજો, પુરુષે હંમેશા સ્ત્રી સહકર્મીના હાથ લંબાવવાની રાહ જોવી જોઈએ. આ સાચો પ્રોટોકોલ છે. આપણો ત્રીજો પ્રોટોકોલ છે સામાન્ય શિષ્ટાચાર, જે તમારી પ્રોફેશનલ જાગૃતિ દર્શાવે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ. લિફ્ટની રાહ જોવાનું. અહીં વારાની રાહ જોવી આટલી જરૂરી કેમ છે? કારણ કે આ સીધું ટીમની એકતા પર અસર કરે છે. આ આદર દર્શાવે છે, જે મજબૂત ટીમ માટે પાયારૂપ છે. આ જુઓ, એસ્કેલેટર પર હંમેશા જમણી બાજુ ઊભા રહો, જેથી ડાબી બાજુથી લોકો પસાર થઈ શકે. દરવાજામાંથી પસાર થતી વખતે આ 3 પગલાંની પ્રક્રિયા અનુસરો. પાછળ જુઓ, દરવાજો પકડો અને રાહ જુઓ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ શારીરિક ક્રિયા પછી એક મૌખિક સ્વીકૃતિ પણ એટલી જ જરૂરી છે. એક સાદો આભાર શબ્દ પરસ્પર આદરની ભાવનાને મજબૂત બનાવે છે. તો સમયની પાબંદી, અભિવાદન અને જાગૃતિ, આ 3 પ્રોટોકોલ તમારા પ્રોફેશનલ આચરણનો પાયો છે. આ નિયમોમાં નિપુણતા મેળવવી એ ન્યૂનતમ અપેક્ષા છે. આ જ પાયા પર તમારી કારકિર્દી બનશે. આખરે સવાલ એ છે કે તમે કેવું આચરણ કરો છો, કારણ કે તમારી પ્રોફેશનલ છાપ હંમેશા તમારી સાથે રહેશે.